નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું બધા મજામાં છો. તો આપણે આજે વ્યંજન સંધિ સમજવાનું છે. હું શિલ્પા અંજલિ વિદ્યા મંદિરમાં ધોરણ 8માં ગુજરાતી અને સંસ્કૃત ભણાવું છું. મારું નામ ઠક્કર પારુલ છે. તમે બધા પરિચિત છો. આજે આપણે વ્યંજન સંધિ વ્યાકરણમાં ગુજરાતીમાં વ્યંજન સંધિ સમજવાની છે. તો બાળ મિત્રો, આપણે શરૂ કરીએ વ્યંજન સંધિ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ચોપડીમાં વ્યંજન સંધિ માટેનું એક આખું અલગ જ પાનું આપેલું છે. તો વ્યંજન સંધિ આપણે સમજવાની શરૂઆત કરીએ. તો વ્યંજન સંધિમાં શું હોય કે વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય એને વ્યંજન સંધિ કહેવાય છે. જેમાં આપણે જોઈએ છીએ કે શબ્દના પહેલા શબ્દના અંતમાં અને બીજા શબ્દની શરૂઆતમાં આ નિયમો લાગુ પડે છે. અહીંયા એક દાખલા તરીકે આપેલું છે તદ્વતા લિંગ. તો અહીંયા આપણને સમજવાનું છે અને યાદ પણ રાખવાનું છે કે ત વર્ગના કોઈ પણ વ્યંજન પછી, હવે તમને બધાને ખબર છે કે ત વર્ગના વ્યંજન છે તથ દધ ન. તો ત વર્ગના વ્યંજન પછી લ આવે તો ત વર્ગના વ્યંજન છે એ બધા લ બની જાય. બરાબર? એટલે તદલીન, તો અહીંયા તલ વત્તા લીન થઈ જશે. એટલે જોડામણ જ્યારે થશે ત્યારે તલીન એવી સંધિ થશે. હવે આપણે વ્યંજન સંધિ સમજવા માટેનું કોષ્ટક જોઈએ. સૌથી પહેલે ધ્યાન રાખજો કે વ્યંજન સંધિ શીખવા માટે સૌથી પહેલે આ કોષ્ટક તમને આવડવું જ જોઈએ. જો આ કોષ્ટક તમને નહીં આવડે તો કોઈ પણ સંધિ આવડશે નહીં. હવે બહુ સામાન્ય છે કે કોઈ પણ પહેલું વર્ગ તમે લ્યો તો એ વર્ગને સાથે લઈને 5 એના વ્યંજનો થાય છે અને એમાં દરેક 5મો અનુનાસિક હોય છે. ધારો કે આપણે પહેલે લીધો ક, તો ક ને સાથે લેવાનું. તો ક, ખ, ગ, અનુ. 5મો અનુનાસિક આવશે. પછીનો નંબર આવશે ચ. તો ચ વર્ગ આપણે લઈએ તો ચ ને સાથે લઈને ચ, છ, જ, હિન્દીમાં આવતો જ. પછી ટ ને લ્યો છો તો ટ ના વ્યંજન ટ સાથે લઈને ટ, ઠ, ડ, ઢ, ણ આવશે અનુનાસિક. તો ત ને સાથે લઈને તથ દધ ન અનુનાસિક. પ ને લઈએ તો પ, ફ, બ, ભ, મ અનુનાસિક. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે અનુનાસિક એટલે શું? તો અનુનાસિક એટલે કે નાક દ્વારા નીકળતા વ્યંજનને આપણે અનુનાસિક કહીએ છીએ. નાસિકા એટલે નાક. તો જે નાકનો સહારો લઈને જે વ્યંજનો નાકમાંથી નીકળે છે એને આપણે અનુનાસિક વ્યંજન કહીએ છીએ. દાખલા તરીકે ણ જે અનુનાસિક છે, તો તમે નાકને હળવું બંધ કરીને બોલી જોશો તો તમને ખબર પડશે કે નાક ખુલ્લું હશે તો જ નો જે વ્યંજન છે એ સારી રીતે બહાર નીકળી શકશે. અન્યથા તમે નાકને હળવો બંધ કરશો તો ણ બોલવામાં અવરોધ અનુભવાશે. તો હવે તમારે યાદ રાખવાનું છે કે વ્યંજન સંધિ સમજવા માટે દરેક વર્ગ, એના વ્યંજનો અને એનો અનુનાસિક તમારે યાદ રાખવા પડશે. તો જ તમને વ્યંજન સંધિ આવડશે. હવે વ્યંજન સંધિ સમજવા માટેનું બીજો પણ એક કોષ્ટક તમારે યાદ રાખવો પડશે કે ક, ખ એ અઘોષ છે, ગ એ ઘોષ છે અને દરેક 5મો અનુનાસિક છે. આમાં તમે જોઈ શકો છો કે ક, ખ અઘોષ, ગ અઘોષ અને દરેક 5મો અનુનાસિક. પાછો ચ, છ અઘોષ, જ અઘોષ અને હિન્દીવાળો જ અનુનાસિક. તો આ રીતે તમારે દરેક શરૂઆતમાં અઘોષ, ઘોષ, અનુનાસિક, અઘોષ, ઘોષ, અનુનાસિક, અઘોષ, ઘોષ, અનુનાસિક એવી રીતે પણ યાદ રાખવો પડશે. તો જ વ્યંજન સંધિ સમજાશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યંજન સંધિ
માં સૌથી પહેલો છે એમાં ક સમજીશું. જગત વત્તા ઈસ, તો એનું જગદીશ કઈ રીતે થાય છે? તો નિયમ છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, અહીંયા ત છે અનુનાસિક સિવાયનો વ્યંજન છે, અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો, સ્વર અને ઘોષ વ્યંજન આવે તો તે વર્ગનો ત્રીજો વર્ગ આવે. તો અહીંયા ત છે એ ત વર્ગના કેટલા વ્યંજનો છે? ત થ દ ધ ન. તો અહીંયા તમે જોઈ શકો છો ત નો ત્રીજો વર્ગ છે દ, એટલે અહીંયા ત્રીજો વર્ગ આવશે, ત ની જગ્યાએ આવશે દ, એટલે જગત વત્તા ઈસ તો જગદીશ. તો આ રીતે પહેલો નિયમ તમારે યાદ રાખવાનો છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તે વર્ગનો ત્રીજો વર્ગ આવે. આવી જ રીતે ક ખ ગ છે. હવે આપણે બીજો નિયમ સમજીએ. તો બીજા નિયમમાં નિયમ બદલાશે. એમાં આપણે ક લઈએ, આબદ વત્તા કાલ. તો આબદ વત્તા કાલનું આપતકાલ કઈ રીતે થયું? તો આમાં નિયમ બદલાય છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો તે વ્યંજનનો પહેલો વર્ગ આવે. હા, તો તે વર્ગનો પહેલો વ્યંજન આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દ છે એ ત વર્ગનો વ્યંજન છે, તો પહેલું આવશે ત. દ ને તમે જુઓ તો દ નો 1 2 ને ત્રીજો બીજો પહેલો, એટલે પહેલો આવશે ત, એટલે આબદનું આપતકાલ થઈ જશે. હવે આપણે સમજીશું ત્રીજો નિયમ. અહીંયા તમે જોઈ શકો છો કે સત વત્તા જનનું સર્જન કઈ રીતે થાય છે? તો અહીંયા સમજવાનું છે કે ત, અહીંયા ત્રીજો નિયમ છે, નિયમો તમારે પાકા કરવા પડશે કે ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન આવે છે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે જ એ ચ વર્ગનો વ્યંજન છે, તો ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન આવે તો ત વર્ગનો વ્યંજન ચ વર્ગનો વ્યંજન બની જાય. એટલે અહીંયા ચ વર્ગનો વ્યંજન જ આપેલો છે તો જ થઈ જશે, એટલે સજ વત્તા જન તો સજ્જન. હવે આપણે જોઈએ નિયમ નંબર 4. નિયમ નંબર 4 માં જે ક છે એ આપણે જોઈએ તો કે અહીંયા આપેલું છે સસલાનું શ અને પાછળ આપેલું છે ચ. તો નિયમ ચોથો નિયમ એવું છે કે સસલાના શ પછી ચ કે છ આવે તો સસલાનો શ શરબત પીતો થઈ જાય એવું કહેવામાં આવે છે. એટલે કે આ નિયમ તમારે એમ યાદ રાખવાનું છે કે સસલાના સ પછી ચ કે છ આવે તો સસલાનો શ ની જગ્યાએ શરબતનો શ આવી જશે, એટલે નિસ વત્તા ચિંત તો નિશ્ચિંત થઈ જશે. બાકીના ખ અને ગ પણ આવા જ છે. હવે આપણે પાંચમો નિયમ જોઈએ તો નિસ વત્તા કામ. તો અહીંયા નિષ્કામમાં ષટકોણનો શ કઈ રીતે આવ્યું? તો પાંચમો નિયમ એવું છે કે સ પછી રસ્વ ઈ કે રસ્વ ઉ આવે. અહીંયા પછી નહીં આવે, અહીંયા પહેલા આવશે કે સ પહેલા રસ્વ ઈ કે રસ્વ ઉ આવે તો આવે, અને સ ની પછી ચાર વ્યંજન ક ખ ક ફ. ફરીથી સમજાવું છું. સ ની પૂર્વે એટલે કે શ ના પહેલા રસ્વ ઈ કે રસ્વ ઉ આવે, અને સ પછી ક ખ ક ફ આવા ચાર વ્યંજન આવે તો સસલાના શ નું ષટકોણનું શ થઈ જાય. એટલે નિષ્કામનું અહીંયા નિષ્કામ જોડતી વખતે થશે. આવા જ ખ અને ગ અહીંયા આપેલા છે. હવે આપણે છઠ્ઠો નિયમ જોઈએ, અધશ વત્તા ગતિ. તો આ છઠ્ઠા નિયમમાં એવું છે કે શ પૂર્વે અને પછી ઘોષ વ્યંજન આવે તો સ નો ઉ પછી પૂર્વેના અ સાથે મળીને અ વત્તા ઉ બરાબર ઓ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ ની પૂર્વે એટલે કે સ ની આગળ અ આવેલું છે, એટલે અહીંયા અ વત્તા સ ની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે છે, એટલે કે અહીંયા ધ સાથે અ જોડાયેલું છે અને સ પછી અહીંયા ગ એ ઘોષ વ્યંજન છે, એટલે અ વત્તા ઉ બરાબર ઓ આવશે, એટલે અધસનું અધોગતિ એવું આવશે.
અહીંયા પણ તમે જોઈ શકો છો કે સ પૂર્વે અ છે અને પછી સ પછી હ જે ઘોષ વ્યંજન છે એટલે અ વત્તા ઉ બરાબર મનોહર એવું થશે. અહીંયા અ વત્તા ઉ એટલે મનોહર એવું જોડામણ થશે. હવે આપણે જોઈએ સાતમો નિયમ. તો સાતમો નિયમ પણ થોડું અલગ છે. અહીંયા પણ છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી અથવા સ્પર્શ વ્યંજન પછી મીંડાવાળો શ આવે તો મીંડાવાળા સ નો છ થાય. અહીંયા તમે જોઈ શકો છો કે દ એ અનુનાસિક સિવાયનો વ્યંજન છે અને એના પછી મીંડાવાળો શ એટલે કે શરબતનો શ આવે છે. તો અહીંયા મીંડાવાળા સ નો છ થશે નિયમ પ્રમાણે. એટલે ઉચ્છ્વાસ તો અહીંયા આવશે ઉચ્છ્વાસ એવું થઈ જશે. અહીંયા તમે બીજો નિયમ પણ જોઈ શકો છો. હવે એવી જ રીતે તમારો છેલ્લો આઠમો નિયમ છે જેમાં ક છે બી વત્તા શમ. તો અહીંયા પણ નિયમ બદલાય છે કે સ થી શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ શબ્દ છે એનાથી આગળ અ કે આ સિવાયનો સ્વર છે અહીંયા વ સાથે ઈ સ્વર જોડાયેલો છે એટલે કે અ કે આ સિવાયનો સ્વર આવેલો હોય તો સસલાના શ નો ષટકોણનો શ થઈ જાય. એટલે અહીંયા વિષમનો જોડામણ કરતી વખતે ષટકોણનો શ આવે છે અને વિષમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યંજન સંધિના આઠે આઠ જ નિયમો છે આપણે જોઈ ગયા અને ફરીથી હું તમને કહું છું કે વ્યંજન સંધિ સમજવા માટે જે વર્ગ વ્યંજન અને અનુનાસિકનો કોષ્ટક આપેલો છે એ તમારે પાકો કરવો પડશે. અને બીજો કે ક ખ એ અનુનાસિક છે અઘોષ છે, ગ ગ એ ઘોષ છે અને પાંચમું દરેક અનુનાસિક છે. તો આ રીતે ક્રમમાં અઘોષથી શરૂઆત કરવાની. અઘોષ, ઘોષ અને અનુનાસિક એ રીતે પણ તમને વ્યંજન જે બારાક્ષરીના છે એ યાદ રાખવા પડશે. એના પછી તમારી વ્યંજન સંધિ ખૂબ જ સરળ પડશે. આ ઉપરાંત આઠે આઠ નિયમો અલગ અલગ છે. આ દરેક નિયમોને તમારે યાદ રાખવા પડશે. જેમ કે સૌથી પહેલા આપણે દાખલા તરીકે જોયું કે દ વર્ગના કોઈ પણ વ્યંજન પછી એટલે કે ત થ દ ધ ન બરાબર દ વર્ગના વ્યંજનો છે. તો દ વર્ગના વ્યંજનો પછી જો લ આવે છે તો દ વર્ગના બધા જ વ્યંજનો લ બની જશે. જેમ કે તદલીન તો તલ્લીન થઈ જશે. તો આ રીતે વ્યંજન સંધિના આઠે આઠ નિયમો છે તમારે યાદ રાખવા પડશે. દાખલા તરીકે આપણે પહેલો નિયમ જોયો કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી ઘોષ કે સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તે વર્ગનો એટલે કે તે વર્ગનો ત્રીજો આવે. જેમ કે ત હોય તો ત થ નો ત થ દ એટલે ત વર્ગનો ત્રીજો વ્યંજન આવે તો ત થ દ. જે પછી એમાં બીજો નિયમ છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી ઘોષ વ્યંજન આવે તો તે વ્યંજનનો તે વર્ગનો પેલો વ્યંજન આવે. ધારો કે દ હોય તો ત થ દ એટલે ત થ દ એટલે દ થ અને ત તો પેલો આવી જાય. તો આ રીતે તમારે આઠે આઠ નિયમો પાકા કરવા પડશે. પાકા કર્યા પછી યાદ રહ્યા પછી તમારી વ્યંજન સંધિ આવડશે. તો હું આશા રાખું છું કે આજે મેં ઓનલાઈન દ્વારા જે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. હવે સરકારશ્રીએ આપણને રજા આપી છે શાળાઓમાં આવવા માટે. શાળામાં એકાંતરે આપણું શિક્ષણ ચાલુ છે. હું આશા રાખું છું તમે આવો તો તમારે રૂબરૂમાં તમે આ શીખશો તો તમારે વધારે ફાવશે. છતાં પણ મેં પૂરું પ્રયત્ન કર્યું છે કે આપને ઓનલાઈન દ્વારા શિક્ષણ આ વ્યંજન સંધિ સમજાય છે. તમારો ખૂબ ખૂબ આભાર.